જય માતાજી મિત્રો, આજે અમે આયા છે મારા સાથેનું રજવાડું મોરાલધામ. તો અત્યારે વિપુલભાઈ થોડું જણાવશે કે કેટલી પબ્લિક આવે છે અને વરસાદનો પણ છે મોસમ, તો કેટલી પબ્લિક આવે છે અને કેટલી જાય છે. બરાબર. તો મિત્રો જોઈ શકો છો પાર્કિંગમાં જગ્યા ન હોવાથી અત્યારે અહીંયા પણ પાર્કિંગ કર્યું છે. અત્યારે માં સિંધુનું રજવાડું મોરાલધામમાં વરસાદ હોવાના કારણે છતાં પણ અહીંયા ખૂબ જ પબ્લિક અત્યારે ભાવિ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. અને હજી તો સવારનો સમય છે તો પણ આટલી પબ્લિક છે. હજી તો બપોરના 12 વાગ્યે 12 ના ટકોરે કેટલી ટ્રાફિક થશે એ પણ તમને બતાવીશું. તો આપણે જઈશું માતાજીના દર્શન કરવા. મિત્રો તો આપણે અત્યારે રજવાડાની અંદર આવી ગયા છે અને જોઈ શકો છો કે તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલી છે મિત્રો. આગળ ભાવિ ભક્તો આવવાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે ખૂબ જ ટ્રાફિક થઈ ગઈ છે અને જોઈ શકો છો બેઠક તરફ અને બધી રસ્તામાં પણ ટ્રાફિક થઈ ગઈ છે. આપણે ટ્રાફિક થોડી સોલ્વ કરાવશી. ચલો તો આપણે ઘણા દિવસો પછી માં સધીનું રજવાડું મોરાલનો વ્લોગ લઈને આવ્યા છે. જે ઘણા દિવસો પછી આપણો વ્લોગ બન્યો તે કારણે આપણે વચમાં જે પણ કામ થયું એની માહિતી અમે તમારા સુધી પહોંચાડી ચૂક્યા નતા. તો અત્યારે તમને અમે શેડનું કામ કરીને બધું તમને અત્યારે ટોટલ માહિતી આપશું. અને વિડીયોમાં બન્યા રહો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને અત્યારે વરસાદનો મોસમ હોવાથી પણ પબ્લિક ફૂલ છે. શું કેવું વિપુલ? હા, આ વિપુલ થોડું કઈ જગ્યાએ સાધન આપતા છે. તો આપણી પાર્કિંગ વ્યવસ્થા આ બાજુ છે. જોઈ શકો છો પાર્કિંગ ફૂલ હોવાથી આ બાજુ ટ્રાફિક થઈ ગઈ છે અને બહાર આપણે જ્યાંથી વ્લોગ ચાલુ કર્યો હતો ત્યાં પણ ફૂલ ટ્રાફિક છે. વર્ષા ઋતુનો માહોલ હોવા છતાં પણ ભલે એને વરસાદ આવતો હોય કે ના આવતો હોય, માં સધીનું રજવાડું મોરાલધામમાં ક્યારે પણ રવિવારના દિવસે બેઠક બંધ નથી રહેતી. તો કોઈ પણ રવિવારે તમે આવી શકો છો અને ટોકન લઈને ભુવાજીને પૂછી શકો છો. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે બેઠક બાજુ, પણ પેલા અત્યારે બેઠક બાજુના દર્શન કરી લઈએ. પેલા માતાજીના દર્શન કરીશું અને પછી જઈશું બેઠક તરફ. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી પબ્લિક છે અહીંયા. ચલો હવે માતાજીના દર્શન કરવા. જોઈ શકો છો મિત્રો અત્યારે ચાલવા માટેની પણ જગ્યા નથી. મેળા જેવો માહોલ છે. અત્યારે આપણે ભોજન પ્રસાદ તરફ પેલા જઈ લેવું છે કે એવું કરીએ? પહેલા તો માતાજીના દર્શન કરીશું અને પછી જઈશું બેઠક તરફ અને પછી જઈશું ભોજન પ્રસાદ મંદિર તરફ. તો માતાજીના દર્શન કરીશું. જોઈ શકો છો મિત્રો આપણે માતાજીને દર્શન કરવા આવ્યા છે અને કેટલી ટ્રાફિક છે. પબ્લિક જોઈ શકો છો. રેગ્યુલર તો મિત્રો જોઈ શકો છો અમારા સેવક મિત્ર કનુ કાકા એવા જે મંદિરમાં અત્યારે સેવા આપી રહ્યા છે. તેમને પૂછીશું કે દર રવિવારે કેટલી પબ્લિક અહીંયા ભાવિ ભક્તો આવતા હોય છે અને શું શું એમને સુવિધા આપવામાં આવે છે અને શું શું તેઓ કઈ રીતે વર્તન કરે છે. તો તેઓ કનુ કાકા જણાવશે. વસ્તી તો 10 થી 15,000 આવે છે. 10-15,000 વસ્તી આવે દર રવિવારે. પછી દોરા, નારિયેળ છે, પ્રસાદની સુવિધા ફૂલ છે. ફૂલ સુવિધા, સગવડ સારી છે. બધી રીતે દર્શન શાંતિસર કરવા મળે માતાજીના. તમે કેટલા સમયથી અહીંયા આવો છો? હું લગભગ 7-8 મહિનાથી આવું છું. 7-8 મહિનાથી આવું છું. બધી રીતે અહીંયા આવીને માતાજી ઘણું સેવા કરવાની ખૂબ મને આલ્યું છે માતાજી. બધી રીતે સારું છે. જોઈ શકો છો મિત્રો માતાજીનો પ્રતાપ થયો તો અમારા કાનુ કાકા નિસ્વાર્થ ભાવે અહીંયા દર રવિવારે છેક દિશાથી અહીંયા નિસ્વાર્થ ભાવે સેવા આપવા માટે આવે છે. તો જોઈ શકો છો અત્યારે આ આધુનિક સમયમાં કોઈ પણ વ્યક્તિ મફતમાં કોઈ પણ કાર્ય કરતો હોતો નથી, પણ અહીંયા આવતા સેવકો કે જે દર રવિવારે આવીને સેવા કરતા હોય છે તો તે જોઈને આપ અનુમાન લગાવી શકો છો કે નિસ્વાર્થ ભાવે સેવા કરવા અહીંયા કઈ રીતે આવતા હશે. આપણે માતાજીના પ્રતાપ. આ કાકાને પણ પૂછીશું કે તમે કેટલા સમયથી આવો છો? સમય થયો 4-5 રવિવારથી આવું છું. ખૂબ સારું અને ખૂબ
તમને શું અહીંયા આવીને ફાયદો છે? મને ખૂબ ફાયદો છે. સુખ શાંતિ સંપત્તિ બધું છે. જોઈ શકો છો માતાજીની દયા મોટી. અહીંયા પ્રસાદ ચાલુ છે અને હું સેવા કરું છું. મને જે બને એનું સેવા કરું. એ બને તો હવે આપણે જઈશું બેઠક તરફ. જોઈ શકો છો કે અત્યારે ભાવિ ભક્તો માટે છાસની પણ સુવિધા કરેલી છે. તો શું ભાઈ પહેલા તો આપણું નામ જણાવશું. આપણું નામ પરેશભાઈ કિશોરભાઈ વડાવર. પરેશભાઈ, તો તમે અહીંયા નિસ્વાર્થ ભાવે જે છાસની સેવા આપો છો એ કેટલા સમયથી આપો છો? 4 મહિનાથી આપો છો. જોઈ શકો છો રવિવાર ભર્યા અને 4 રવિવારથી છાસ પૂરી કરું છું. જોઈ શકો છો મિત્રો, મસાલા વાળી છાસ એ પણ નિસ્વાર્થ ભાવે એમના ખર્ચે માં સિદ્ધિના રજવાડામાં આવતા ભાવિ ભક્તોને પીવડાવવા માટે તેઓ દર રવિવારે આવતા હોય છે અને તેઓ જાતે છાસ ભરે છે અને ભાવિ ભક્તોને છાસ પાવે છે. તો જણાવીશું કે માતાજીની શું દયા થઈ કે તેઓ આટલી ખુશીથી તે બધા ભાવિ ભક્તોને છાસ પાવે છે. માતાજીની ખુશી એવી છે કે આના છાસ આ 4 મહિનાથી એક ધારી છાસ પાવ તો માતાજીની સારું દેખાણું. ઘરમાં ધંધો બીજો પ્રગટ નહીં, વાત ઝઘડા નહીં, બધી રીતે સારું દેખાણું મને. એટલે આ 4 મહિનાથી છાસ પૂરી કરું માતાજીના મંદિર અને સારું દેખાણું. માતાજી સારો લાભ આલે છે. આનાથી લાભે સારો છે, ધંધા બીજે સારો છે. બધું માતાજીની પ્રતાપથી જ આપણે છે. માતાજીના નામે સેવા કરીએ છીએ. સેવા ફૂલ સેવા માતાજીના નામે 4 મહિના. બોલો મેરડી માની જય, સધી માત કી જય. તો મિત્રો અહીંયા ઘણા લોકો જે છે એવા કે નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. આપણા વિપુલભાઈ છે જે સેવા આપી રહ્યા છે. અને વિપુલભાઈ, તમે કેટલા મહિનાથી સેવા કરી રહ્યા છો અહીંયા? અમે અહીંયા 18 મહિનાથી સેવા કરવા આવીએ છીએ. જ્યારે અંદર બેઠક ચાલુ હતી ત્યારથી અમે સેવા કરવા માટે આવીએ છીએ. અહીંયાથી અમે 40 કિલોમીટર દૂરથી દર રવિવારે સેવા કરવા આવીએ છીએ. બરાબર. તમે સ્કૂલ અત્યારે 12મું ચાલુ છે અને રવિવારે જે ટાઈમ મળે છે રવિવારે ના દિવસે સ્કૂલમાં રજા હોય છે તે દિવસે અમે અહીંયા આવીને માતાજીની સેવા કરીએ છીએ. બરાબર. તો આ સારું કામ કરી રહ્યા છે વિપુલભાઈ. આવા ઘણા લોકો છે અહીંયા જે સેવા નિસ્વાર્થ ભાવે અહીંયા આપી રહ્યા છે. તો અમારી જેવા કેટલાય સેવકો આવે છે જે નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. અને અત્યારે થઈ ગયો છે વરસાદ ચાલુ, વરસાદનો ફૂલ માહોલ છે અને વરસાદ ચાલુ હોવા છતાં પણ આપણી બેઠક બંધ છે. જોઈ શકો છો બેઠક બંધ નથી રહેતી. વરસાદ ચાલુ હોય પણ બેઠક બંધ નથી રહેતી, બેઠક ચાલુ જ છે. આ છે માતાજીની કૃપા. હવે આપણે બેઠક તરફ જઈશું. એમાં પેડો ખાઈ રહ્યા છે. તો અત્યારે બેઠક તરફ આવી ગયા છે અને વરસાદ ચાલુ છે. વરસાદ ચાલુ હોવા છતાં પણ બેઠક ચાલુ છે અને ભાઈ ભક્તો જોઈ શકો છો આપણે વ્યવસ્થા થોડી ટૂંકી પડવા હોવાથી તેઓ ઉભા છે અને નવા શેડ નું કામકાજ ચાલુ છે. હાલ પૂરતું આ કરવામાં આવ્યું છે. અત્યારે ટેમ્પરરી શેડ બનાવીને બેઠક ચાલુ કરી. અહીંયા થોડુંક બતાવો કે બતાવી દઈએ કે કેટલી પબ્લિક છે. અતુલભાઈ બતાવશો કે પબ્લિક કેટલી છે? ચાલુ કરો, ઘરમાં શાંતિ થઈ જાય. જે બાંધકામ ચાલુ થઈ રહ્યું છે એને હવે બતાવીશું. ચલો. જોઈ શકો છો અત્યારે આપ જોઈ શકો છો કે બેઠક ચાલુ છે. જે બારે પબ્લિક ઉભી છે એ આપણું ભવિષ્યનું પ્લાનિંગ એવું છે કે એક પણ પબ્લિક બહાર ના ઉભી રહે, બધી પબ્લિકને સુવિધા આપવામાં આવે તે માટે કરીને આપણે અહીંયા શેડ બનાવી રહ્યા છે. જોઈ શકો છો કેટલો મોટો આપણે શેડ બનાવી રહ્યા છે. નીચે શેડ છે ને ઉપર પણ જે રોકાવા માટેની સુવિધા આપવામાં આવે છે. અને બધું તમે થોડું જણાવો કે બેઠક ચીમકા રહે ને સી રીતના સુવિધા રાખવામાં આવી છે આ શેડની અંદર થોડુંક. પહેલા તો જુઓ આપણે તો આ જે બીમ ભરેલા છે એ બીમ નીચલા માલ તો ખાલી જ રાખવાના છે. જે ઉપરના માલમાં જે રૂમ બનાવવાના છે એ રૂમ માટેના બીમ છે. અને અહીંયા આખો મોટો હોલ બનશે અહીંયા. હા, અને ભુવાજીની ગાદી રહેશે આ બાજુ. આ બાજુ બનશે ગેલેરી કે જે ભુવાજી ગાદી ઉપર બેઠા હશે અને ભુવાજીને બધું જ દેખાશે. આખા હોલ ની વર રહેશે.
કોઈ વ્યક્તિ જે શું કાર્ય કરી રહ્યું છે એ બધાની નજરમાં રહેશે એવી રીતનું આપણું પ્લાનિંગ છે. બરાબર. અને અત્યારે જોઈ શકો છો આપણે કામકાજ ચાલુ જ છે. અત્યારે વરસાદના કારણે આજે કામ સ્ટોપ કરવામાં આવ્યું છે અને જોઈ શકો છો અત્યારે આપણું બાંધકામ પણ જોવા જઈએ તો 3 થી 4 મહિનામાં પૂરું થઈ જશે ને લગભગ તો બધું ઇલેક્ટ્રોનિક નું કામ ને બધું કરતા કરતા 6-7 મહિનામાં આપણી બેઠક અહીંયા ચાલુ થઈ જશે. તો મિત્રો હવે આપણે જઈશું જમણવારા તરફ. જે પ્રસાદી આપણે ચાલુ છે. અત્યારે રવિવારનો દિવસ છે અને 11 છે તે કારણે જે લોકોને ઉપવાસ હોય છે, જે 11 કરતા હોય છે, રવિવાર કરતા હોય છે, તેમને ઉપવાસ ન તૂટે અને તેઓ ભૂખ્યા ન રહે તે માટે કરીને આપણે ફરાળ એટલે કે મોરૈયો અને બટેકા એમની સબ્જી બનાવવામાં આવી છે, જેથી જે લોકોને ઉપવાસ હોય એ પણ જમી શકે અને જે લોકોને ઉપવાસ નથી એ પણ જમી શકે. બરાબર. જઈશું આપણે હવે ભોજન પ્રસાદ તરફ. પેલો કમ્પ્લીટ. તો મિત્રો આપણો ભોજન પ્રસાદ ચાલુ છે, જે ફરાળ છે ઉપવાસ માટેનો બધું બતાવીએ બધું બતાવીશું. આપણે જોઈ શકો છો બધી ભાવિ ભક્તો જે પ્રસાદ લઈ રહ્યા છે અને અમારા સેવક મિત્રો જે રસોડામાં કામ કરી રહ્યા છે. જોઈ શકો છો મારા નિકુલભાઈ અત્યારે પીરસી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. બધા લોકો અત્યારે કામમાં છે તો અત્યારે એમને ડિસ્ટર્બ કરીશું નહીં. અને અમારી ચેનલ વીર કૃપા વીકે ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા વ્લોગમાં. મિત્રો તો આજનો આપણે જમણવાર જે રામ ભરોસે છે અને રવિવારનો દિવસ છે અને 11 છે. જમણવારમાં શું રાખેલ છે વિપુલભાઈ? રવિવારનો દિવસ છે અને 11 છે તે કારણે આપણે મોરૈયો અને બટાકા જે કે ઉપવાસ વાળા લોકોને પણ જમવું પ્રસાદ લઈ કરે અને બીજા લોકો પણ લઈ કરે. આ ઉપવાસ માટે કરીને જ આ ફરાળ બનાવ્યું છે. તો અત્યારે બધા લોકો સેવા કરી રહ્યા છે અને જુઓ ભાવિ ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે અને આપણું બધું જ કામ રેગ્યુલર ચાલુ છે. માતાજીની અમારું ખૂબ સારું. કાકા તમે કેટલા રવિવાર ભર્યા? અમારા 19 રવિવાર 19 રવિવાર. તમારે તકલીફ બધી મટી ગઈ? બધી મરી માઈને મારા પોતાને રોજ તકલીફ હતી, આખા શરીરમાં રોગ હતો, માએ મટાડ્યો. માતાજીની કૃપાથી અત્યારે ડોક્ટર બિલકુલ છૂટી પણ કોઈ ઈલાજ નથી હોલો કે પણ માએ મારા દયા કરી મટાડ્યો. આખો અંગ રોગ મટી બધા અંગ રોગ મટી જાય. મારે કમ્પ્લીટ સ્ટ્રીટ થઈ નાખી ચોમડી મસ્ત આવી ગઈ. મારી દયા થઈ ગઈ. માને કૃપા ખૂબ થઈ ગઈ. તો આપણે જોઈ શકો છો લાઈવ અમે દિશા અમે દિશા અમારા મૂળ વતન વિરણ હવે ભેવાણ દિશા અમારે. તો જોઈ શકો છો મિત્રો તો માં મોરાલ વાળી સધી મેલડી નો કેટલો પ્રતાપ છે. ખૂબ દયા છે માની. જોઈ શકો છો તેમનો લાઈવ પરચો કે ડોક્ટર છૂટી પડ્યા હતા કે આનો કોઈ પણ ઈલાજ નથી ત્યારે તેઓ મોરાલમાં આવ્યા હતા સીએન ભુવાજી જોડે અને તે રવિવાર ભર્યા અને તેમને બધી જ તકલીફ દૂર થઈ ગઈ છે માં સધીની દયાથી. તો મિત્રો હવે આપણે થોડાક જે અહીંયા સેવા આપી રહ્યા છે સેવકો એમની મુલાકાત લઈશું. અત્યારે આપણા સેવક મિત્રો આરતીની તૈયારી કરી રહ્યા છે. આપણે અત્યારે પૂછીશું તેમને થોડી પૂછીશું, વાતો કરીશું તેમની પાસે. પછા કાકા છે જેઓ આરતીની તૈયારી કરી રહ્યા છે અને તેઓ આમ જોવા જઈએ તો જ્યાંથી બેઠક ચાલુ થઈ ત્યારથી તેઓ સેવા કરવા આવી રહ્યા છે. તો મારા પશો કાકો છે જે ગાદી પાસે બેસે છે અને બધું ટોકન નંબરનું સંચાલન કરે છે. આ છે રવિભાઈ, જે રવિભાઈ આપણે ટોકન આપે છે. રવિભાઈ તો આપ જણાવીશું જે કઈ રીતે આપ ટોકન આપો છો, કેટલા વાગે આપો છો અને કઈ રીતનું મેનેજમેન્ટ હોય છે તમારું? જય સતી માતા, જય સતી સરકાર, રજવાડું મોરાલ ધામ. જે સ્વયંસેવક તરીકે આપણે દર રવિવારે બેઠક હોય છે માતાજીની. એમાં અનેક મુંબઈ, બરોડા, ગાંધીનગરથી આવતા હોય છે મહેમાનો. એમને ટોકનની વ્યવસ્થા દર રવિવારે સવારે 5 વાગે આપણે ટોકન આપવાનું ચાલુ કરીએ છીએ. દર રવિવારે આપણે 300 નંબરો લઈએ છીએ અને 300 નંબરો બધા શાંતિસર
અને સૌને એક ઉલ્લાસ ભર્યો આનંદ સાથે આપણે એમના નંબરો પણ લઈએ છીએ અને એમના દુઃખ પણ દૂર કરીએ છીએ જે ભાવિ ભક્તો આવે છે એમને. અને હું અપેક્ષા રાખું છું માતાજી પાસે કે સૌના દુઃખ દૂર કરે એવી સદીમાને હું પ્રાર્થના કરું છું. જય માતા. જોઈ શકો છો આપણે કેટલી અહીંયા પબ્લિક છે, કેટલી પબ્લિક છે અને આરતીની તૈયારી છે. આરતી આપણે ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે. આરતીની તૈયારી ચાલુ છે. જોઈ શકો છો દર્શન કરવા માટે પણ કેટલી લાંબી લાઈન છે. મોરારી ગામના પ્રતાપ છે. જય મારો ભગવાન કરતો છે. આરતીની તૈયારી ચાલુ છે અહીંયા. જોઈ શકો છો મિત્રો કેટલી દર્શન કરવા માટે આ મારો અવાજ તમારી પાસે સુખી ઘરની દીકરી છે. દુઃખ કોઈ તારે ભાગ્યું નતું. બાપ કરોડપતિ છે, ગણાયું છે, ભોની મેલી નથી, પણ હોયથી લગ્ન કરે ઘરમાં વપરાય તો આવું હું મોરાલી સાથે આપું છું. પણ ઘર મેલ્યું ને તો આ સુગોતરની વાતી છે, સુગોતર કાઢી ગયેલા, સુગોતરનું ઘર છોડાયું. તમને સુગોતર અગરબત્તી ચાલુ કરજે, હવળી વેલા વાળું તારી હું જો છે આમું લાઈ નાલું મારું નામ માતાની પણ ના તારા ટાઈમ ભેળો પરિવાર ફરીને હું પાછી વાળી માતા છું. તો જોઈ શકો છો મિત્રો આપણે અત્યારે હવે આરતીની તૈયારી ચાલુ છે. થોડી વારમાં આપણે આરતી ચાલુ થઈ છે અને આપણે આરતી બતાવીશું અને આરતી બતાવ્યા પછી આપણો વિડીયો પૂરો કરીશું. બસ આમ. દર રવિવારે કોઈ પૂછવાનો આગ્રહ ના રાખતા ભાઈ. દર રવિવારે કોઈ પૂછવું નહીં. તારા વધુ ના પેલો બોલે ના બસ સદી કરતા મારું સદી કરતા મારું આખું જાતું રહેશે જન મારો ગાતો રહેશે હે સદી માં હે મેરી માં ઓ સદી માત કી જય ઓ મેરી માત ની જય ઓ મોરાલ ધામ કી જય अधिपति पुष्यन भोजनी जय ખૂબ મજા મારો ભગવાન મજા કેસે વેળાએ હું છે ભવાની